દેવી પાર્વતીએ પ્રખર તપ કરી શિવજીને મેળવ્યા. તેમણે કરેલા વ્રત અને તપમાં સૌથી પ્રસિદ્ધ છે જયા પાર્વતી વ્રત. એ વ્રત કે જેના થકી તેમને શિવજી મળ્યા. આપણી સંસ્કૃતિમાં કન્યાઓને આ વ્રત કરવાની પ્રથા એ સદીઓથી ચાલી આવી છે. ત્યારે આવો જાણીએ આ પવિત્ર પુણ્યશાળી જયા પાર્વતી વ્રતનું વિધાન અને મહાત્મય જ્યોતિષાચાર્ય ઉર્વિશકુમાર પંડ્યા પાસેથી. मनसः काममागोतिं वाच सत्यमशीमहिं पशूनां रूपमन्नस्य મૈશ્રી ક્ષયતામ યશઃ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. જયા પાર્વતી વ્રત કથા. જયા પાર્વતી વ્રત માં ભગવતી પાર્વતીએ જે વ્રત કર્યું છે એ વ્રત અને એનું ફળ જે ભગવાન સાંબ સદા શિવ રૂપે મળ્યું છે એ ઉત્તમ વ્રત એટલે જયા પાર્વતી વ્રત. પણ અહીંયા બે શબ્દો જોવા મળે છે, જયા પાર્વતી. તો આ જયા શબ્દ શું છે? પણ અહીંયા શબ્દ એના અંદર છુપાયો છે જય. અને આપણે જયકારો લગાવીએ છીએ ત્યારે સદગુરુ દેવની જય કરીએ છીએ, ત્યારબાદ દેવાધિદેવ મહાદેવની જય કહીએ છીએ, અન્ય દેવોની જય કહીએ છીએ. હનુમાન ચાલીસામાં તો જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરહો ગુરુદેવ કી નાઈ. તો આ જય શબ્દનો અર્થ નાનો ના હોઈ શકે. અને એ વિચાર કરીએ તો જય શબ્દ એના પાછળ લાગે છે કે જેના મનના ષડરીપુઓ નાશ પામી ચૂક્યા છે અને છતાંય એમનામાં એ ષડરીપુઓને નાશ કર્યા પછી, એનું દમન કર્યા પછી, એના ઉપર અધિપત્યતા સ્થાપિત કર્યા પછી પણ ક્યાંય લેશ માત્ર પણ અભિમાન નથી. એના પાછળ જ જય શબ્દ લાગી શકે છે. અને જે વિજયા શબ્દ છે એ વિજેતા બહારનું યુદ્ધ છે જેમાં હિંસા છે, પણ આ અંતરંગ યુદ્ધ છે જેમાં ષડરીપો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરને અંદર હરાવવાના છે. અને જે એને હરાવી શકે છે એના પાછળ જ જય શબ્દ લાગતો હોય છે અને એટલા માટે એટલું મહત્વનું બની જાય છે. તો અહીંયા તો જયા શબ્દ છે કે જેને આ ષડરીપુઓનો નાશ કર્યા પછી જે આકારાંતતા દેખાય છે, આ શબ્દ ઉચ્ચરિત થાય છે, ધ્વનિ ત્યાં જોવા મળે છે, વર્ણ ત્યાં જોવા મળે છે અને એ શબ્દ બને છે જયા, કે જે આ ષડરીપુઓને જીત્યા પછી પણ પાર્વતી પર્વત જાપ છે, પર્વતના સંતાન રૂપે સ્થિરતા ધારણ કરી ચૂકી છે. એ સ્થિરતા સાથેનું વ્રત એટલે જયા પાર્વતી વ્રત. અને એ ભગવતીએ કરેલું અને એના કારણે થઈને જ્યારે તમારા જીવનમાં સ્થિરતા આવે છે અને ષડરીપુઓનો નાશ થાય છે ત્યારે તમને વિશ્વાસ રૂપી ભગવાન સાંબ સદા શિવ પરિપાક રૂપે મળે જ છે. અને એટલા માટે આ વ્રત કરવામાં આવતું હોય છે. તો વ્રત કેવી રીતે કરવું એના વિશે થોડો પ્રકાશ પાડવો જોઈએ. તો વ્રત જ્યારે સવિતા સૂર્યનારાયણ ઉત્તરાયણ તરફથી દક્ષિણાયન તરફ ગતિ કરી રહ્યા છે એ સમયે આષાઢ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિના દિવસથી 5 દિવસનું આ વ્રત છે. એટલે કે આષાઢ માસના કૃષ્ણ પક્ષની દ્વિતીયા સુધી આ વ્રત કરવાનું હોય છે. અને એના અંદર ઉપવાસિત થવાનો સૌથી પહેલો ક્રમ છે. નિયમ તો સર્વસાધ્ય છે જ. અને એ નિયમોના આધારે જો વિચાર કરીએ તો મોડું ખાવાનું છે, ગોળનો ઉપયોગ કરવાનો નથી, કોઈ પણ પ્રકારના લોટનો ઉપયોગ કરવાનો નથી અને તમારે વ્રત કરવાનું છે. સાથે સાથે જ્યારે વ્રતનું ઉજવણું કરવાનો સમય થાય છે ત્યારે રાત્રિ જાગૃત રહેવાનું હોય છે, જાગરણ કરવાનું હોય છે અને બીજા દિવસે કોઈ યોગ્ય સુયોગ્ય બ્રાહ્મણ દંપતીને જમાડીને એને શણગાર આપવાનો હોય છે, કુંવાસીઓનું પૂજન અર્ચન કરવાનું હોય છે. આ નિયમો સાથે તમારે આગળ વધવાનું હોય છે. આવો જાણીએ આ વ્રતની વ્રત કથા. તો ઘટના એવી થઈ કે કૌંડિલ્ય નામના નગરમાં એક બ્રાહ્મણ દંપતી રહેતા હતા, જેમાં બ્રાહ્મણનું નામ વામન હતું અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું. તમામ પ્રકારની સુખ સુવિધા એમના ઘરમાં હતી. તમામ પ્રકારના ધર્મ ક્રિયાઓમાં એ વ્યાપ્ત રહેતા હતા, લિપ્ત રહેતા હતા, સન્મિલિત રહેતા હતા. અને છતાં પણ એમને એક વાતની રંજતા હતી કે એમને ત્યાં શેર માટેની ખોટ હતી. આ પ્રશ્ન સતયુગથી માંડીને કલિયુગ સુધી જેવો ને તેવો બનેલો જ છે. વિચાર કરો, સુરત અને વૈશ્ય સમાધિનો પ્રશ્ન પણ આ જ હતો, ઉત્તાનપાદનો પ્રશ્ન પણ આ જ હતો, રાજા દશરથનો પ્રશ્ન પણ આ જ હતો અને શાંતનુનો પ્રશ્ન પણ આ જ હતો કે યોગ્ય સંતાન અને ઉત્તમ સંતાન. તો સંતાન પ્રાપ્ત એમને થયું નહોતું અને એના કારણે થઈને એ ખૂબ દુઃખી હતા.
તમામ પ્રકારની સુખ સુવિધા અને ધર્મનું પાલન કરવા છતાં પણ આ યાતના એમને ભોગવવી પડતી હતી. અને ઈશ્વરનું સાનિધ્ય લેતા લેતા એ હર હંમેશ ગુરુની રાહ જોઈને બેઠા હતા. અને એવા સમયમાં નારદજી એમના ગુરુપદને સ્વીકાર કરે છે. જીવાત્માના જીવનમાં જ્યારે મહાત્મા પ્રવેશ કરે છે ત્યારે સમજવાનું છે કે પરમાત્મા એના નજીક આવવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. અને એટલા માટે નારદજી ગુરુપદનો સ્વીકાર કરે છે અને આ બ્રાહ્મણ દંપતી એમના ચરણમાં આજીજી કરે છે કે અમારે ત્યાં શેર માટેની ખોટ છે કે પ્રભુ અમને રસ્તો બતાવો. નારદજી એમ કહે છે કે તમારા ઘરથી દક્ષિણ દિશા તરફ એક અપૂજિત શિવાલય આવેલું છે, જે જંગલમાં છે એટલા માટે અપૂજિત છે. તમારે ત્યાં વસવાટ કરવાનો છે અને ત્યાં 5 વર્ષ વિતાવવાના છે તપશ્ચર્યામાં. હવે સમજો કે નારદજી આ રસ્તો કેમ આપે છે. જો તમને ઉત્તમ સંતાન જોઈએ છે તો પ્રકૃતિના બનાવેલા નિયમો અને પ્રકૃતિના સાનિધ્યમાં રહેવું પડશે, નિયમો પાલિત કરવા પડશે, સુયોગ્ય આહાર લેવો પડશે, ધર્મના બતાવેલા રસ્તા ઉપર ચાલ્યા પછી તમારા શરીરની ઉર્જા વધશે અને એના પછી તમને ઉત્તમ સંતાન પ્રાપ્ત થશે. વખતે આવા ડિસ્ટ્રેક્શન નહોતા, પણ કોઈના કોઈ કારણસર એ નહોતું પ્રાપ્ત થયું. એટલા માટે નારદજી એમને 5 વર્ષ માટે એ શિવ સાનિધ્યમાં મોકલી દે છે. બંને દંપતી ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને ભગવાન સાંબ સદાશિવના મંદિરની શુદ્ધતા કરે છે, આજુબાજુમાં ત્યાં વસવાટ કરે છે અને જીવન વ્યાપન કરી રહ્યા છે ધર્મના નિયમો સાથે. પ્રકૃતિના સાનિધ્યમાં છે, પણ ઈશ્વરને જે નિર્ધારિત કર્યું છે એ થયા વિના રહેતું નથી. એકવાર બ્રાહ્મણ દેવતા ભગવાન સાંબ સદાશિવની આરાધના માટે પુષ્પો લેવા માટે જઈ રહ્યા છે અને જ્યારે પુષ્પો લેવા માટે જઈ રહ્યા છે એ વખતે ત્યાં સર્પદંશ થાય છે અને સર્પદંશના કારણે થઈને બ્રાહ્મણનું શરીર નીલવર્ણનું થવા લાગ્યું છે અને ત્યાં સુદબુદ ખોઈને બ્રાહ્મણ પડી ગયા છે, મૃત્યુના નજીક છે અને કદાચ મૃત્યુ થવાની તૈયારી છે. એ વખતે બ્રાહ્મણી વિચાર કરી રહી છે કે હજી આ આવ્યા કેમ નથી અને એને શોધવા માટે નીકળે છે. જઈને જોવે છે તો ત્યાં એ ભોંય પછડાઈ પડે છે, કેમ કે એમના પતિ દેહ છોડી ચૂક્યા છે. બ્રાહ્મણી આક્રંદ કરે છે કે 5 વર્ષના તપ પછી પણ શું અમને આ જ મળવાનું હતું? અને ત્યાં વનદેવી પ્રગટ થઈ જાય છે. વનદેવીની પ્રગટતાની સાથે ત્યાં ષોડશા રૂપે માં પાર્વતી પ્રગટ થાય છે અને ભગવાન સાંબ સદાશિવ પણ પ્રગટ થાય છે અને એને નિશ્ચિંત કરાવે છે અને આશ્વાસન આપે છે અને કહે છે કે તારું તપ ક્યાંય અવળા માર્ગે જવાનું નથી. ખેતરમાં સીધો દાણો નાખો કે ઊંધો દાણો નાખો, એ ઉગવાનો છે, ઉગવાનો છે ને ઉગવાનો જ છે. તે તારા મનથી કરેલું જે તપ છે તો એનું પરિણામ આ હોઈ જ ના શકે. અને ત્યારે ભગવાન અને ભગવતી એમને પુનર્જીવિત કરે છે અને એમને જયા પાર્વતીનું વ્રત કરવાનું સમજાવે છે અને એ વ્રતનું વિધિ વિધાન સમજાવીને કહે છે કે તને સંતાન પ્રાપ્ત થશે. ભગવાન અંતર ધ્યાન થઈ જાય છે, વનદેવી અંતર ધ્યાન થઈ જાય છે. સુખેથી બ્રાહ્મણ દંપતી આ જયા પાર્વતીનું વ્રત જે 20 વર્ષનું છે એ કરવા માટે કટિબદ્ધતા દાખવે છે. પહેલા 5 વર્ષ એ જુવાર ખાઈને જયા પાર્વતીનું વ્રત કરે છે, ત્યારબાદના 5 વર્ષ ઘઉં ખાઈને એ જયા પાર્વતીનું વ્રત કરે છે, ત્યારબાદના જે 5 વર્ષ છે એ ફળ અને ચોખા ખાઈને એનું વ્રત વ્યાપન કરે છે અને ત્યારબાદના જે 5 વર્ષ છે એ મગ ખાઈને એ વ્રત વ્યાપન કરે છે. આમ વ્રતની પરાકાષ્ઠાના કારણે થઈને એમને ઉત્તમ સંતાન પણ પ્રાપ્ત થાય છે. વ્રત પૂર્ણ કરવા પછી એનું ઉજવણું કરવાનું હોય છે અને ઉજવણું કરતી વખતે બ્રાહ્મણ દંપતીને બેસાડીને જમાડવાના હોય છે, એમને દાન દક્ષિણા આપવાની હોય છે, એમના હાથે પૂજન વિધિ વિધાન કરાવવાનું હોય છે અને રાત્રિ જાગરણ કર્યા પછી તમારે એમના હાથે એમના સાથે બેસીને પારણ કરવાના હોય છે. ત્યારબાદ શણગાર અર્પણ કરીને બ્રાહ્મણ દંપતીને ખુશ કરવાના હોય છે. આ રીતે વ્રત વ્યાપન કરવાનું હોય છે. આમાં પણ મોળાકત વ્રતની જેમ જ તમામ પ્રકારની ક્રિયાઓ થતી હોય છે. પ્રકૃતિના સાનિધ્યમાં જવાનું હોય છે, પ્રકૃતિના નજીક જઈને સ્નાનાદિક કર્મ કરીને આ વ્રતની શરૂઆત થતી હોય છે અને ત્યારબાદ વ્રતના નિયમોને પાલિત કરીને આપણે આપણી મનવાંછિત ઈચ્છાને પૂર્ણ કરી શકીએ છીએ. આશા કરું છું કે ભગવાન સાંબ સદાશિવ અને મા પાર્વતી અને વનદેવી આપ સૌ પર કૃપા કરનારા બની રહે અને આપણી સૌની મનોકામના પૂર્ણ થાય એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.